સાવધાન રહેજો, કારણ કે ઈદગાહથી જતા હો તો સાવચેત રહેજો, કેમ કે કોર્પોરેશનને જ નથી તેની કામગીરી પર ભરોસો. ખુદ તંત્રે જ ખોલી છે તંત્રની પોલ. ઈદગાહ જતા રસ્તા પર રોડ બેસી શકે છે તેવી સૂચના લગાવવામાં આવી છે. આ સાવધાની દર્શાવતી નોટિસ ખુદ તંત્રે લગાવી છે. કહી શકાય કે તંત્રએ જ પોતાની બેદરકારીના બેનર લગાવી પુરાવા આપી દીધા છે. કામગીરી મજબૂત ન હોવાનું ઉદાહરણ ખુદ તંત્ર દ્વારા જ આપવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને તેની જ કામગીરી ઉપર ભરોસો નથી અને તેના જ કારણે વિવિધ પ્રકારના બોર્ડ જે છે તે મારવામાં આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઈદગાહ સર્કલ પાસે જાહેર ચેતવણીનું બોર્ડ મારવામાં આવ્યું છે, જેમાં કોર્પોરેશને ખુદ આ બોર્ડ મારીને કહ્યું છે કે આ રોડ ઉપર તાજેતરમાં જ ખોદાણ કરવામાં આવ્યું હતું અને વરસાદની ઋતુમાં સેટલમેન્ટ થવાની એટલે રસ્તો બેસી જવાની સંભાવના છે, જેથી કરીને રાહદારીઓએ સાવચેતી અવરજવર કરવી. એટલે અહીં જ સમય પહેલાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખોદકામ કરવામાં આવ્યું હતું ને ત્યારબાદ આ રસ્તાનું પુરાણ કરી અને ડામરનો રોડ તો બનાવી દેવામાં આવ્યો છે, પરંતુ ખુદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને તેની કામગીરી પર ભરોસો નથી તેમ લાગી રહ્યું છે, કારણ કે કોર્પોરેશનની કામગીરીના કારણે અનેક ભૂવાઓ જે છે તે ચોમાસા દરમિયાન પડતા હોય છે, ત્યારે પુરાણ કરીને હાલમાં જ અહીં ડામરનો રોડ બનાવવામાં આવ્યો છે, જેના જ કારણે આ ફરીવાર જે છે ત્યાં રસ્તો બેસી જાય તો કોઈ નવાઈ નહીં તેમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખુશ સ્વીકારે છે અને તેના જ કારણે લોકોને કોઈ પણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે આ પ્રકારના બોર્ડ માર્યા છે. કેમેરામેન સુરેશ રાજપૂત સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ.